વડોદરામાં ગણપતિ મૂર્તિ પર ઈંડા ફેંકવાનો જે મામલો છે, ઘટનાની આગલી રાત્રે તેનું ષડયંત્ર ઘડાયું હતું। શહેરની શાંતિ દોડવા માટે આ મીટિંગ કરવામાં આવી હતી। પોલીસે મુખ્ય સૂત્રધાર સહિત વધુ 3ને દબોચ્યા છે। લોકોમાં ડર ફેલાવવા ઇન્સ્ટાગ્રામમાં બનાવ્યું હતું અકાઉન્ટ। માફિયા ગેંગ નામથી આ અકાઉન્ટ બનાવ્યું હતું। પોલીસે અત્યાર સુધીમાં 8 લોકોની ધરપકડ કરી છે। તો 3 લોકોની અત્યાર સુધી ધરપકડ થઈ ગઈ છે અને અનેક મોટા ખુલાસાઓ થઈ રહ્યા છે। લોકોમાં ડર પેદા થાય તે માટે માફિયા ગેંગથી આ અકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર બનાવ્યું હતું અને આખું ષડયંત્ર છે બનાવવામાં આવ્યું હતું। એના માટે મીટિંગ પણ કરવામાં આવી હતી। અત્યાર સુધી આ સમગ્ર જે ઘટનાક્રમ થયો તેમાં 8 લોકો છે તેમની ધરપકડ કરવામાં આવી છે અને હજી પણ મોટા ખુલાસાની શક્યતાઓ દેખાઈ રહી છે।